નમસ્કાર મિત્રો, આપની યુટ્યુબ ચેનલ સ્ટેપ અપ વિથ એમપીમાં હું મયંક પટેલ આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આપણે યામ ભૂમિતિ ચેપ્ટર ચાલી રહ્યું છે અને એનો આજે આપણે પાર્ટ 2 જોઈશું. બરાબર? ઓકે. બીજું ખાસ કે મિત્રો, આજે ઇન્ડિયા આપણો વર્લ્ડ કપ જીતી ગયું છે. બરાબર? તમને પણ બેસ્ટ ઓફ લક પેલી સેમીફાઇનલ પ્રિલિમ માટે. ઓકે, ત્યાર પછી ફાઇનલમાં પણ તમે જીતી જાઓ અને તમારી મેન્સ સારા માર્ક્સે ક્લિયર થાય એવી બધાને શુભેચ્છાઓ. ઓકે, તો ચલો વધારે ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે આગળ વધીએ. ખાસ મિત્રો સૂચન કે ટેલિગ્રામ ચેનલમાં હજુ ઘણા મિત્રો જોડાતા નથી. ખાસ જોડે જજો મિત્રો, ત્યાં તમારી ટેસ્ટ સિરીઝ ચાલુ થવાની છે. હવે થોડા જ મેમ્બર બાકી છે 50+ થવામાં, એટલે તમારી ટેસ્ટ સિરીઝ ચાલુ થઈ જશે. અને મેં કીધું તેમ 100+ મેમ્બર થશે એટલે તમારે મેન્સનો તૈયારી આપણે ત્યાં આગળ ચાલુ કરીશું. ઓકે, ચલો આગળ વધીએ. ઓકે, તો અહીંયા આપણો પહેલો ક્વેશ્ચન છે કે યામ સમતલમાં યામાક્ષો વચ્ચેનો ખૂણો કયો? તો મિત્રો, આપણને ખબર છે કે યામાક્ષો એકબીજાને લંબ હોય છે અને કોઈ પણ બે યામાક્ષ વચ્ચેનો ખૂણો કેટલાનો હોય? 90 અંશનો થાય. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી, 90 અંશ. ઓકે, આગળ વધીએ. એક્સ ડેશ ઓ વાય ડેશ ના અંદરના ભાગને કયું ચરણ કહે છે? તો મિત્રો, આ ખાસ ધ્યાન રાખજો. એક્સ ડેશ અહીંયા આવશે, વાય ઉપર, વાય ડેશ નીચે અને અહીંયા ઓ. તો અહીંયા આ ખૂણાની વાત કરે છે, તો આ ખૂણામાં કયું ચરણ આવે છે? આપણું ત્રીજું ચરણ આવે છે. કયું ચરણ આવે છે? ત્રીજું. તો આપણો જવાબ થઈ જશે તૃતીય. આગળ વધીએ. જે બિંદુના બંને યામ ઋણ હોય તે બિંદુ કયા ચરણમાં હોય છે? હમણાં જ વાત કરીએ કે ત્રીજું ચરણ જ આવશે, કારણ કે પહેલા ચરણમાં બંને પ્લસ પ્લસ હોય, બીજા ચરણમાં માઇનસ પ્લસ હોય, ત્રીજા ચરણમાં માઇનસ માઇનસ અને ચોથા ચરણમાં પ્લસ માઇનસ. એટલે બંને ઋણ હોય તો કયું ચરણ આવશે? ત્રીજું ચરણ. ઓકે, આ પ્રથમ, આ બીજું એટલે કે દ્વિતીય, આ ત્રીજું અને આ ચોથું. બરાબર? તો આપણો જવાબ થઈ જશે તૃતીય ચરણ. ઓકે, આગળ વધીએ. એક્સ અક્ષ પર અને વાય અક્ષની જમણી તરફ જો શું કહે છે? એક્સ અક્ષ ઉપર છે તો અહીંયા જુઓ, એવું લાગે તો આપણે અહીંયા આ રીતે આલેખ દોરવામાં બહુ જાજુ ટાઈમ ના લાગે. બરાબર? તો એક્સ અક્ષ ઉપર છે એ નક્કી કરો અને વાય અક્ષથી જમણી તરફ એટલે કે આ બાજુની તરફ 5 એકમ અંતર જઈએ એટલે આટલા 5 ઉપર આવીને ભરીએ. 1 2 3 4 5 અને એક રહેવાનું ક્યાં છે? એક્સ અક્ષ ઉપર. તો આપણે એક્સ અક્ષ ઉપર 5 એકમે ઊભા છીએ. 1 2 3 4 અને 5. ઓકે, તો આ 5 એકમના યામ કેટલા થાય? તો આ બિંદુના યામ શું થશે મિત્રો? એક્સ અક્ષ ઉપર છે એટલે એક્સ યામ 5 અને વાય યામ હંમેશા કેટલો હોય? 0. તો 5 એ 0. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી, 5 એ 0. આગળ વધીએ. પ્રથમ અને દ્વિતીય ચરણમાં સામાન્ય કિરણ. તો જો મિત્રો, કિરણની પણ ચર્ચા ક્લિયર કરી દઈએ. ઓ એક્સ, એક્સ ડેશ, વાય, વાય ડેશ. તો અહીંયા કિરણ ઓ એક્સ, આ કિરણ થશે ઓ વાય, આ કિરણ થશે ઓ એક્સ ડેશ, આ કિરણ થશે ઓ વાય ડેશ. તો પ્રથમ અને દ્વિતીય, તો આ પહેલું ચરણ અને આ બીજું ચરણ બંનેમાં કોમન હોય એટલે કે સામાન્ય હોય એવું કિરણ કયું છે? તો કયું કિરણ આવશે? કિરણ ઓ વાય, જે બંનેમાં છે. બરાબર? તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી, કિરણ ઓ વાય, જે બંનેમાં સામાન્ય છે. બરાબર? ઓકે, ચલો આગળ જઈએ. યામ સમતલમાં દોરેલી આડી રેખાની આડી પણ હોય મિત્રો લખેલું, અથવા તો સમક્ષિતિજ પણ લખેલું હોય. આડી બદલે શું લખેલું હોય? સમક્ષિતિજ પણ લખેલું હોય. તો એવી રેખાને શું કહીએ છીએ? આપણે એક્સ અક્ષ કહીએ છીએ, અથવા તો એક્સ યામ કહીએ છીએ, અથવા તો એક્સ એક્સિસ કહીએ છીએ. ઓકે, તો આપણો જવાબ થઈ જશે એક્સ અક્ષ. ચલો આગળ વધીએ. બે રેખાઓ દ્વારા બનતા સમતલના દરેક ભાગને શું કહે છે? તો આપણે જોયું કે બે રેખાઓ દ્વારા સમતલનો જે દરેક ભાગ બને છે એને શું કહેવાય છે? ચરણ કહે છે. શું કહે છે? ચરણ. ઓકે, ચરણનો બીજો ઓપ્શન પાદ પણ કહેવામાં આવે છે. એટલે આ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. આગળ વધીએ. ઋણ એક્સ અક્ષ અને ઋણ વાય અક્ષથી ઘેરાતું પ્રદેશ ખાલી જગ્યા ચરણ છે. તો જુઓ, ઋણ એક્સ અક્ષ એટલે આપણને ખબર છે કે ઋણ એક્સ અક્ષ આ છે. ઓકે, અને ઋણ વાય અક્ષ આ છે. આ બંનેથી જે ઘેરાતો પ્રદેશ છે એ કયું ચરણ આવશે મિત્રો? તૃતીય ચરણ. તો આપણો જવાબ થઈ જશે તૃતીય. આપણને ખબર છે કે ડાબી બાજુ ઋણ આવે, જમણી બાજુ ધન આવે, ઉપરની તરફ ધન આવે, નીચેની તરફ ઋણ આવે. તો આપણને આ બે ખૂણા મળ્યા. ઓકે, આગળ વધીએ. વાય અક્ષની બિંદુનું અંતર. ઓકે, વાય અક્ષથી અંતર લેવું હોય તમારે તો હંમેશા મેં તમને કીધું છે તમારે એક્સ યામનું જ માપ લખી દેવાનું. તો યામના જો અહીંયા નિરપેક્ષ મૂલ્ય લખ્યું છે. નિરપેક્ષ એટલે કે પ્લસ અને માઇનસ એક પણ ના હોય. મતલબ કે એને જનરલી પ્લસ જ કહેવાય, પણ એમાં એની સાઇન કામ નહીં કરે. પ્લસ માઇનસની સાઈડ મૂકી, જેમ કે -7 હોય કે પછી 7 હોય તો આ બંનેમાંથી એની વેલ્યુ 7 જ લખાશે. અંતર છે એટલા માટે. ઓકે, તો આપણો જવાબ થઈ જશે એક્સ યામના નિરપેક્ષ મૂલ્ય જેટલું હોય
છે. ઉદાહરણ તરીકે ચલો અહીંયા કોઈ બિંદુ લઈ લઉં, 1 2 3, 1 અને 2, તો 3 એ 2 થશે અહીંયા. તો શું કહે છે કે વાય અક્ષ થી લંબ અંતર કેટલું થાય, તો જેટલું એક્સ યામ હોય અહીંયા એક્સ યામ કેટલું છે 3, તો એ એનું લંબ અંતર થાય. જો આ બાજુ હોય તો -3 હોય, પણ અંતર તો 1 2 3 એ જ રીતે ગણીશું આપણે, એટલે એ પણ એનું નિરપેક્ષ મૂલ્ય કેટલું થશે 3. ઓકે, ચલો આગળ વધીએ. ઉગમ બિંદુમાંથી પસાર થતી શિરોલંબ દિશાને જો હમણાં વાત કરી સમક્ષિતિજ રેખા હોય બરાબર, તો એક્સ અક્ષ બરાબર, અને શિરોલંબ દિશા હોય તો એને શું કહેવાશે વાય અક્ષ. ઓકે, શિરોલંબ હોય તો એને શું કહેવાશે વાય અક્ષ, અને એક્સ અક્ષને કેવી કહેવાશે સમક્ષિતિજ અથવા તો આડી રેખા. અને આને શિરોલંબ મતલબ બીજી પણ કઈ લખેલું હોય ઊભી રેખા પણ લખેલું હોય. ઓકે, ચલો આગળ વધીએ. તો જો આપણો જવાબ થઈ જશે અહીંયા શિરોલંબ દિશા એટલે વાય અક્ષ. ઓકે, ચલો આગળ વધીએ. ઉગમ બિંદુથી બિંદુનું અંતર શોધવા માટે અંતર સૂત્રનો ઉપયોગ થાય. આ હકીકતમાં અંતર સૂત્ર આપણે ધોરણ 10 ની અંદર ભણીશું, પણ હાલ પૂરતું આપણે યાદ રાખીશું કે ઉગમ બિંદુથી અંતર શોધવું હોય તો આપણે અંતર સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. અંતર સૂત્ર કંઈક આવું છે મિત્રો, x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ બરાબર. પણ હાલ પૂરતું આપણે અહીંયા ધોરણ 9 છે તો એ દ્રષ્ટિકોણથી યાદ રાખવાનું, એ જ્યારે આપણે 10મામાં જોઈશું એટલે હું તમને આ પણ ક્લિયર કરાવી દઈશ. ચલો આગળ વધીએ. બે રેખાઓ જ્યાં છેદે તે બિંદુને શું કહેવાય? ઓકે, તો બે રેખાઓ કીધું છે, અહીંયા અક્ષ નથી કીધા બરાબર. તો કોઈ પણ આલેખની અંદર બે રેખાઓ જ્યાં છેદે તેને શું કહેવાય? છેદ બિંદુ. શું કહેવાય? છેદ બિંદુ. ઓકે, પણ જો એવું પૂછે કે બે યામો એક્સ અક્ષ અને વાય અક્ષ જ્યાં છેદે તો એને કયું બિંદુ કહેવામાં આવે છે? ઉગમ બિંદુ. કયું બિંદુ કહેવામાં આવે છે? ઉગમ બિંદુ. એટલે અહીંયા આપણો જવાબ થઈ જશે છેદ બિંદુ. જો તમને અહીંયા યામ શબ્દ વાપર્યો હોત કે અક્ષ શબ્દ વાપર્યો હોત તો પછી આપણો જવાબ થતો ઉગમ બિંદુ, પણ અહીંયા આપણો જવાબ થશે છેદ બિંદુ. ઓકે, ચલો આગળ વધીએ. બિંદુ 3 0 તો ઓબ્વિયસ છે ક્યાં છે? પ્રથમ ચરણ. જો એકાદો એ યામ 0 આવે ને મિત્રો એટલે ચરણનું ભૂલી જવાનું, ચરણ પર આવશે જ નહીં, એ આવશે તો અક્ષ ઉપર જ આવશે. હવે અહીંયા વાય અક્ષ 0 આપેલો છે એટલે વાય અક્ષ ઉપર તો નહીં હોય, તો ક્યાં હશે પછી? જેનું કિંમત આપેલી હોય તો આ કયા અક્ષ ઉપર હશે? એક્સ અક્ષ ઉપર હશે. આગળ વધીએ. જો મિત્રો 81 પર સીધું 84 આવી ગયું. આ મેં એવા ક્વેશ્ચન ડિલીટ કર્યા છે જે આપણે આગળના લેક્ચરમાં જોઈ લીધા છે અથવા એ ટાઈપના જોઈ લીધા છે, વારંવાર રિપીટ થાય છે એટલા માટે. ઓકે, તો એક્સ અક્ષ અને વાય અક્ષના છેદ બિંદુને જુઓ, આગળ પ્રશ્નની ચર્ચા કરી ને, તો એક્સ અક્ષ અને વાય અક્ષના છેદ બિંદુને શું આવે? ઉગમ બિંદુ કહે છે. ઓકે, તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી, ઉગમ બિંદુ. આગળ વધીએ. બિંદુ -12 અને 15 નો એક્સ યામ ખાલી જગ્યા છે બરાબર. તો એક્સ યામ એટલે કે જે પહેલો આવે એ જ એક્સ યામ થાય, તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. આગળ વધીએ. એક્સ 3 5 અને વાય -4 5 ને જોડતી રેખા એક્સ અક્ષ ખાલી જગ્યા અક્ષની સમાંતર છે. તો આપણે જોઈ જ લેવાનું મિત્રો, શું આપેલું છે અહીંયા? 5 બરાબર. તો એ હંમેશા કેવી હશે? તો જો હું ફરીથી તમને આગળના લેક્ચરમાં સમજાવી દઉં, અહીંયા પણ સમજાવી દઉં. ઉદાહરણ તરીકે 1 2 3 4. ઓકે, 1 2 3 4 5 અહીંયા છે, 1 2 3 4 5. અહીંયા નીચે તો કઈ લખવાની જરૂર નથી, તો જો -1 -2 -3 -4. ઓકે, અહીંયા 1 2 3 4, અહીંયા 1 2 3 4 અને 5. ઓકે, તો હંમેશા એટલું યાદ રાખવાનું, જે સમાન હોય ને એની એ અક્ષને લંબ હોય અને એ સિવાયના અક્ષને સમાંતર હોય. તો સમજી લો કેવી રીતે. અહીંયા 5 છે, પહેલું કયું છે? 3 5, તો 3 5 અહીંયા મળશે આપણને. બીજું છે -4 5, તો એ અહીંયા મળશે. તો આ કોની સમાંતર છે? તો જે સમાન નથી એવા યામોની વાત કરવાની. તો 3 અને 4 સમાન નથી, તો એ એક્સ યામો છે, તો એક્સ અક્ષને સમાંતર હશે. જો એવું પૂછે કે કયા અક્ષને લંબ હશે, તો એ જે અક્ષના સમાન હશે એને લંબ હશે અને એને છેદશે બરાબર. જો લંબ હોય અને છેદે એવું પૂછે તો તમારો જવાબ શું આવશે? વાય અક્ષ બરાબર. પણ સમાંતર પૂછ્યું છે તો તમારો જવાબ શું આવશે? અહીંયા એક્સ અક્ષ. તો ખાસ યાદ રાખજો કે જેના, ફરીથી કહું છું, આમાં સમાન યામ હોય બરાબર. આ લંબ અને છેદે એમાં જો જેના યામ સરખા હોય તો એ જે યામ સરખા હોય, અહીંયા વાય યામ સરખા છે તો વાય અક્ષને છેદે અને વાય અક્ષને લંબ હોય, અને જો વાય યામ સરખા છે તો પછી એ એક્સ અક્ષને સમાંતર હોય. આટલું વસ્તુ ખાલી નોટ ડાઉન કરી રાખજો. અને બાય ચાન્સ કન્ફ્યુઝ થઈ જાય તો આ દોરતો વધારે વાર નહીં લાગે મિત્રો, ત્યાં આકૃતિ દોરી દેવાની એટલે આપણે ક્લિયર થઈ જાય. આગળ વધીએ. તૃતીય ચરણમાં આવેલા બંને યામ, તો પ્લસ પ્લસ
માઇનસ પ્લસ માઇનસ માઇનસ ને પ્લસ માઇનસ, તો કેવા હોય છે? બંને યામ ઋણ હોય છે. આગળ વધીએ. જો બિંદુ XO y ના અંદરના ભાગમાં હોય તો તે કયા ચરણમાં છે? તો જુઓ, આ તમારો x, x ડેશ, y, y ડેશ, o, તો x o y કયું ચરણ થશે? પ્રથમ ચરણમાં હશે. કયા ચરણમાં હશે? પ્રથમ ચરણમાં. આગળ વધીએ. કિરણ OY ડેશ અને કિરણ OX થી સીમિત પ્રદેશ કયું ચરણ બતાવે છે? તો આપણને ખબર છે કે O અહીંયા આવે, x અહીંયા આવે ને y ડેશ અહીંયા આવે, તો આ એનાથી જે બને છે ચરણ એ કયો પ્રદેશ છે? ચોથું ચરણ. કયું ચરણ છે? ચોથું ચરણ. તો આપણો જવાબ થઈ જશે ચતુર્થ ચરણ. આગળ વધીએ. x ડેશ o y ડેશ ના અંદરના ભાગને ખાલી જગ્યા ચરણ કહે છે. તો આપણને ખબર છે કે ભાઈ આ x ડેશ છે, આ y ડેશ છે, આ o છે, તો આ કયું ચરણ થઈ ગયું? આપણું તૃતીય ચરણ. ઓકે, ચલો આગળ વધીએ. અહીંયા P5A1, Q80, R0A4, S0A5 અને O0A0 ખાલી જગ્યા માંથી x અક્ષ પર આવેલા બિંદુઓ કયા છે? તો જો મિત્રો, હંમેશા એટલું યાદ રાખવાનું, જેનો y યામ 0 હોય એ જ x અક્ષ ઉપર આવેલું હોય, અને જેનો x યામ 0 હોય એ y અક્ષ ઉપર આવેલું હોય, એટલું યાદ રાખવાનું. તો અહીંયા x યામ કોનો 0 છે? એક આમાં 0 છે, એક અહીંયા 0 છે. ઓકે, તો જુઓ, અહીંયા Q બિંદુ અને O બિંદુ આપણો જવાબ થશે. પણ અહીંયા પ્રશ્ન થાય, ઉગમ બિંદુ છે, આ તો બંને 0 0 છે. તો જુઓ મિત્રો, અહીંયા x અક્ષ અહીંયાથી પસાર તો થવાનો જ ને, 0 0 છે. તો બીજો કયો છે? આપણો 8 0 છે, તો 8 0 અહીંયા આવ્યો. તો ગમે તે હોય પણ અહીંયાથી તો બંને અક્ષ પસાર થવાના છે. અહીંયા આપણે x અક્ષ પૂછ્યું છે, તો x ઉગમ બિંદુમાંથી પસાર થશે અને Q 8 0 માંથી પસાર થશે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન C, Q અને O. ચલો આગળ વધીએ. બિંદુ 0A-5 ખાલી જગ્યા કિરણ પર આવેલું છે. તો જુઓ, અહીંયા આપણા કિરણો O, X, Y ડેશ, Y અને X ડેશ. 0A5 એટલે x યામ 0 છે, y યામ જ આપેલું છે, એ પર કેટલું? -5. તો અહીંયા આવશે 0A-5. ઓકે, તો અહીંયા OY ડેશ આપણો જવાબ શું થઈ જશે? કિરણ OY ડેશ. ઓકે, હવે અહીંયા કિરણ શબ્દ ના આપેલો હોય મિત્રો, અને તમને સીધું અહીંયા આ રીતે નિશાનીઓ આપેલી હોય તો પણ આપણને ખ્યાલ આવી જવો જોઈએ. બરાબર, કે અહીંયા કિરણની વાત થઈ રહી છે, કારણ કે આ નિશાની કોને રિપ્રેઝન્ટ કરે છે? કિરણને. આગળ વધીએ. જે બિંદુનો x યામ ઋણ અને y યામ ધન હોય તે બિંદુ કયા? તો જુઓ, માઇનસ અને x યામ કેવું છે? સોરી, y યામ ધન, x યામ માઇનસ. તો માઇનસ પ્લસ કયા ચરણમાં જોવા મળે છે? બીજા ચરણની અંદર. તો આપણો જવાબ થઈ જશે દ્વિતીય ચરણ. આગળ વધીએ. 3 4 થી y અક્ષ સુધીનું લંબ અંતર. તો મેં તમને હમણાં જ કીધું, જો y અક્ષ થી લંબ અંતર પૂછે તો તમારો x યામ જવાબ થઈ જાય, પણ નિરપેક્ષ મૂલ્ય. -3 હોય તો પણ 3, અને -7 હોય તો પણ 7, 3 હોય તો પણ 3 અને 7 હોય તો પણ 7. ઓકે, તો અહીંયા x ની કિંમત, x યામ કેટલો આપેલો છે? 3. તો આપણો જવાબ થઈ જશે 3. જો તમને એવું પૂછ્યું હોય કે P3 - 7 એ x અક્ષથી લંબ અંતર, x અક્ષથી લંબ અંતર. ઓકે, હવે જો તમને x અક્ષથી લંબ અંતર પૂછે છે તો પછી તમારે શું જોવાનું? એનો y યામ પકડવાનો, અને એનું નિરપેક્ષ મૂલ્ય કેટલું થાય? 7. તો આપણો જવાબ 7 થશે. ઓકે, ચલો આગળ વધીએ. x અક્ષ ખાલી જગ્યા બિંદુમાંથી પસાર ન થાય. ઓકે, તો x અક્ષ હશે એ કયા બિંદુમાંથી? તો x અક્ષ જ્યાંથી પસાર થશે ત્યાં y યામ કેટલો હશે? 0. અહીંયા પણ 0 છે, અહીંયા પણ 0 છે, અહીંયા 0 નથી, અહીંયા પણ 0 છે. બરાબર, તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન C. કારણ કે x અક્ષ ઉપર y યામ હંમેશા કેવો હશે? 0 હશે. ઓકે, ચલો આગળ વધીએ. બીજા ચરણમાં આવેલા બિંદુઓની કોટી અને ભુજ ચિહ્ન ખાલી જગ્યા છે. તો બીજા ચરણમાં આવેલા હોય તો એક માઇનસ હશે અને બીજો કેવો? x માઇનસ અને y કેવો હશે? પ્લસ. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન C. y અક્ષની ઋણ દિશામાં 5 એકમ અંતરે આવેલું બિંદુ. તો જોજો, y અક્ષની ઋણ દિશા, y અક્ષ માટે ઉપરની બાજુ જઈએ તો ધન, નીચેની બાજુ આવીએ તો ઋણ. તો અહીંયા આ બિંદુના યામ લખવાના છે. તો y અક્ષ ઉપર હોય તો x યામ હંમેશા કેવો થાય? 0. ઋણ દિશા કીધી છે એટલે એ કેટલો થશે? -5. તો આપણો જવાબ થશે 0A-5. ઓપ્શન C આપણો જવાબ. ઓકે, આગળ વધીએ. બિંદુ 7A-5 નું x અક્ષથી અને y અક્ષથી લંબ અંતરનો સરવાળો. તો જુઓ, પહેલા તો x અક્ષથી લંબ અંતર કેટલું છે? તો એનો y યામ કેટલું છે? -5. પણ એનું નિરપેક્ષ મૂલ્ય કેટલું થાય? 5. ઓકે, હવે y અક્ષથી લંબ અંતર કેટલું છે? તો y અક્ષથી લંબ અંતર થશે 7. ઓકે, હવે બંને લંબ અંતરનો સરવાળો, તો 5 અને 7 નો સરવાળો કેટલો થશે મિત્રો? 12. જેમ કે તમારે આ રીતે દોરવું હોય તો જુઓ, અહીંયા 1 2 3 4 5 6 7 આવે. ઓકે, અહીંયા 1 2 3 -1 -2 -3 -4 ને અહીંયા -5 આવે. ઓકે,
હવે આ બંનેનું બિંદુ આપણને અહીંયા મળે છે. તો એક્સ અક્ષથી લંબ અંતર કેટલું થયું? 5 થયું. ઓકે, વાય અક્ષથી લંબ અંતર કેટલું થયું? વાય અક્ષથી લંબ અંતર થયું 7. આ બંને લંબ અંતરોનો સરવાળો તો કેટલો થઈ જશે મિત્રો? 12. તો આપણો જવાબ થઈ જશે 12. જો મિત્રો અહીંયા જોતા જ ઉપર રકમ પરથી જ ખ્યાલ આવે, પણ આલેખ એટલા માટે દોરું છું જો આના લગતું કોઈ એક્ઝામ્પલ આવે, ઓકે, અને એમાં થોડું પ્લસ માઇનસ રકમમાં આવે તો તમે આલેખ પરથી ઇઝીલી એને આઈડેન્ટિફાય કરી શકો છો. ચલો આગળ વધીએ. તૃતીય ચરણમાં આવેલા બિંદુનો વાય યામ ખાલી જગ્યા હોય છે. તો ત્રીજા ચરણમાં આવેલા ના બંને યામ કેવા હોય છે? ઋણ. એટલે વાય યામ પણ કેવું થશે? ઋણ થશે. ઓકે, તૃતીય ચરણની અંદર સમક્ષિતિજ આડી રેખાને, જો આવ્યું ને આડી રેખા, સમક્ષિતિજ આડી રેખાને શું કહેવાય છે? એક્સ અક્ષ તરીકે ઓળખવામાં આવે છે. ઊભી હોય અથવા શિરોલંબ લખ્યું હોય તો કયું થશે? વાય અક્ષ. ઊભી અને શિરોલંબ. ઓકે, ચલો આગળ વધીએ. બિંદુ પી એક્સ અક્ષ ઉપર છે અને એક્સ યામ ઋણ હોય તો પી કયા ચરણમાં છે? ઓકે, તો જો અહીંયા કીધું છે કે પ્રથમ, દ્વિતીય, તૃતીય અને એક પણ નહીં. તો અહીંયાથી તમારો જવાબ ક્લિયર થઈ જાય કે બિંદુ પી એક્સ અક્ષ ઉપર આપેલું છે. હવે એક્સ અક્ષ ઉપર હોય તો કોઈ દિવસ એ કોઈ ચરણમાં, જો એક્સ અક્ષ કે વાય અક્ષ બંનેમાંથી કોઈ એક અક્ષ ઉપર હોય તો એ કોઈ ચરણમાં આવશે નહીં. બરાબર, એ હંમેશા અક્ષ ઉપર આવશે. તો આપણો જવાબ થશે ઓપ્શન ડી, એક પણ નહીં. તો હવે એક્સ અક્ષ પરનું બિંદુ કીધું છે તમને, તો જુઓ અહીંયા એક્સ, એક્સ ડેશ, વાય, વાય ડેશ. એક્સ અક્ષ પર છે, એક્સ યામ ઋણ કીધું છે એટલે એ અહીંયા આ સાઈડ ગમે ત્યાં હશે. બરાબર, તો પી બિંદુ અહીંયા ગમે ત્યાં હશે. તો કયા ચરણમાં છે? તો આનું તમે કોઈ ચરણ નક્કી ના કરી શકો કારણ કે આ એક્સ અક્ષ ઉપર છે. ઓકે, તો અહીંયા તમને એવું આના બદલે એવું પૂછાય કે કિરણ કયું? તો કિરણ તમારું ઓ એક્સ ડેશ આવે. ક્લિયર થઈ ગયું. ઓકે, ચરણ તમે નક્કી ના કરી શકો. અક્ષ પૂછાય તો એક્સ અક્ષ અને કિરણ પૂછાય તો ઓ એક્સ ડેશ. એટલા માટે અહીંયા આપણો ઓપ્શન આવશે એક પણ નહીં. ચલો આગળ વધીએ. તો બસ મિત્રો, આ ચેપ્ટરની અંદર જે ટાઈપના ક્વેશ્ચન પૂછાતા હતા એ આપણે બધા કવર કરી લીધા છે. ઓકે, આ લેક્ચર આપણું થોડું શોર્ટ બન્યું છે. હવે હું ગણિતનું આગળનું ચેપ્ટર લઈને આવીશ અને સાથે સાથે વિજ્ઞાનનું પણ કામ ચાલુ છે, એનું ટાઈપિંગનું કામ ચાલુ છે અત્યારે. તો જેવું એ કામ પતે એટલે આપણે વિજ્ઞાનના લેક્ચર પર, મારું એવું ટાર્ગેટ છે કે આવતા 10 થી 15 દિવસની અંદર હું 9મું પૂરું કરી દઉં. એટલે એક્ઝામ પહેલા મારો પ્રયાસ એ રહેશે કે તમારું 10મું પણ સરસ રીતે પૂરું થઈ જાય. ઓકે, તો આભાર. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બરાબર, તમારી કોઈ પણ ફીડબેક હોય તો કમેન્ટમાં જણાવી શકો છો. ખાસ વિડીયોને શેર કરજો મિત્રો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દેજો. બીજું ખાસ કે ટેલિગ્રામ ચેનલની વાત કરી લો મિત્રો, વિડીયોના શરૂઆતમાં તમને વાત કરી છે. બરાબર, હજુ ટેલિગ્રામ ચેનલમાં જોઈન કરજો. ત્યાં મેં એક ગ્રુપ બીજું પણ છે ડિસ્કશન માટે, એમાં પણ બનાવ્યું છે. એમાં આપણે ક્વેશ્ચન મોકલીશું. ઓકે, તો એમાં તૈયારી થાય. તમારું કોઈ પ્રશ્ન હોય, કોઈ એક્ઝામ્પલ ના આવડતું હોય તો તમે ફોટો પાડીને અંદર મૂકી શકો છો. તમારો જ મિત્ર એનો આન્સર આપશે અંદર. જો એવું કંઈ હશે કોઈ નહીં આપી શકે તો હું 100% તમારી મદદ કરીશ અંદર. ઓકે, એટલે આપણે પ્રોપર પ્રિપેરેશન થાય એ માટે ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે હું તમને ખાસ ઇન્સિસ્ટ કરું છું. ઓકે, તો બધા જોડાઈ જજો અને ખાસ મેક્સિમમ લોકો સુધી આ વિડીયો પહોંચાડજો. તો ચલો, થેન્ક યુ. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. બરાબર.